હવામાન વિભાગે છોટાઉદેપુર અને નર્મદા માટે ચેતવણી જાહેર કરી છે। નદી અને જળાશયો નજીક જવાનું ટાળવાનો પણ અનુરોધ છે તે કરવામાં આવ્યો છે। એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ અલર્ટ મોડ ઉપર છે। अजानी जगह ऊपर जो पानी भरायेलू हो ये पानी में उतरवानी भूल नहीं करवी। जिले की पूरी टीम के साथ में हमारी रिसर्च बैठक और पूर्व तैयारी हो चुकी है। राज्य स्तर से भी इसकी सतत मॉनिटरिंग हो रही है। જે રીતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ જ રીતના છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। આગામી 48 કલાક અતિ ભારે વરસાદ છે તેને લઈ અત્યારે આગાહી છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગે છોટાઉદેપુર અને નર્મદા માટે ચેતવણી જાહેર કરી છે। કલેક્ટર અને એસપીએ સાવચેત રહેવા પણ અપીલ કરી નીચાણવાળા વિસ્તારના લોકોને ખાસ તકેદારી રાખવા પણ સૂચના કરવામાં આવી। નદી અને જળાશયો નજીક જવાનું ટાળવાનો પણ અનુરોધ છે તે કરવામાં આવ્યો છે। જરૂર ન હોય તો બહાર ન નીકળવાની પણ અપીલ છે તે છોટાઉદેપુરના લોકોને કરવામાં આવી છે। અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। ઇમરજન્સીમાં તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા પણ સૂચના છે તે આપવામાં આવી। જિલ્લા વહીવટી તંત્ર અત્યારે હાલ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી દ્વારા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપતા શું કહ્યું આવો જોઈએ। હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાક માટે છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આખા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને એલર્ટ મોડ ઉપર કામ કરે છે। જિલ્લામાં જિલ્લા સ્તરે એક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક ચાલુ રહે છે અને એના સિવાય તાલુકા લેવલ ઉપર પણ કંટ્રોલ રૂમ 24 કલાક સતત ચાલુ હાલતમાં છે અને દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે અને એના સિવાય એનડીઆરએફ એસડીઆરએફ ટીમ પણ તૈયાર છે। અગર જરૂર પડે તો રેસ્ક્યુ ઓપરેશન્સ માટે બધી જેટલી સુવિધાઓની જરૂરિયાત છે જેટલા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે આ પૂરતી હાલતમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે અને એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ અલર્ટ મોડ ઉપર છે। એના સિવાય શેલ્ટર હોમ્સ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવી ગયા છે। જરૂર પડે તો લોકોને શિફ્ટ કરવા માટે જે શેલ્ટર હોમની જરૂરિયાત છે આ પણ અત્યારે સારી રીતે આપણા ચાલુ રાખવામાં આવી ગયું છે અને ત્યાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી ગઈ છે। હું બધા નાગરિકોને અપીલ કરું છું કે કાલે જે ભારેથી અતિ ભારે વરસાદના ફોરકાસ્ટ કરવામાં આવી ગયા છે એના ભાગરૂપે લોકો જરૂર નહીં હોય તો બહાર ઘરેથી નહીં નીકળે અને અહીંયાથી બધા સ્કૂલ આંગણવાડી કેન્દ્રો કોલેજોની પણ છુટ્ટી જાહેર કરવામાં આવી છે અને જેટલા કોઝવે છે નદી છે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ લોકો નહીં જાય અને પોતાના જે કેટલ્સ છે એના પણ ધ્યાન રાખે। આવનારા 2 દિવસમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની જે આગાહી છે તે બાબતે છોટાઉદેપુર પોલીસ તંત્ર જિલ્લા વહીવટી તંત્ર સાથે કોઈપણ પ્રકારના આપત્તિ વ્યવસ્થાપન માટે સુસજ્જ છે। સ્ટેટની એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો જિલ્લામાં તૈનાત છે। તે ટીમોની સાથે કામ કરવા માટે પણ પોલીસ તંત્ર તૈયાર છે। મારી જાહેર જનતાને અપીલ છે કે કોઝવે જેવા રસ્તાઓ ઉપર કે ખાડાઓમાં કે અજાણી જગ્યા ઉપર જે પાણી ભરાયેલું હોય એ પાણીમાં ઉતરવાની ભૂલ નહીં કરવી અને એ જગ્યા ઉપર સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિ નહીં કરવી। સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાથી દૂર રહેવું। પોલીસનું મુખ્ય કામ ટ્રાફિક વ્યવસ્થાપન કરીને જે રિહેબિલિટેશન અને વિસ્થાપન કરવાનું જે કામ હશે તે કામમાં વહીવટી તંત્રને સપોર્ટ કરવાનું કામ છે જેના માટે પોલીસ તંત્ર તૈયાર છે। भारतीय मौसम विभाग के पूर्वानुमान के हिसाब से
कल यानी 31 जुलाई को जिले में रेड अलर्ट है। नर्मदा जिले में तेज पवन के साथ में अत्यंत भारी बरसात की संभावना है। इस संदर्भ में जिले की पूरी टीम के साथ में हमारी विस्तृत बैठक और पूर्व तैयारी हो चुकी है। राज्य स्तर से भी इसकी सतत मॉनिटरिंग हो रही है। हमारा जिले का कंट्रोल रूम और तालुका के हमारे सभी कंट्रोल रूम कार्यरत है। जिले के तमाम नागरिक किसी भी आपदा की परिस्थिति में कंट्रोल रूम के किसी भी नंबर पे संपर्क कर सकते हैं। सभी 6 तालुका और जिले के कंट्रोल रूम हमारे कार्यरत हैं। कौन कौन सी टीम रेस्क्यू टीम तैयार है? हमारे लिए जो नीचे के हमारे विस्तार है, लो लाइंग एरियाज है, उनको हमने जो शेल्टर जो हमारे एरियाज है उसके साथ में मैप कर दिया गया है। अगर पानी ज़्यादा भरने की स्थिति उत्पन्न होती है तो शेल्टर के जो हमारे एरियाज उनको मैपिंग कर दिया गया है। और इसके अलावा नर्मदा और करजन जो जिले की मुख्य 2 नदियाँ हैं, इनके किनारे पे जो बसे हुए 28 गांव हैं, इन 28 गांवों को हमने अलर्ट मोड पे कर दिया है ताकि किसी भी स्थिति में वो कंट्रोल रूम में संपर्क साध सके और उनको समय से सहायता पहुंचाई जाए। करजन डैम का आज सवेरे की स्थिति में जो उसका रूल लेवल है वो 107 पे है। अभी सुरक्षित स्थिति में है और पानी ज़्यादा छोड़ने की स्थिति में नहीं है। अगर बहुत ज़्यादा बरसात होती है तो डैम के अथॉरिटीज के द्वारा समय से निर्णय लिया जाएगा और करजन डैम के जो नीचे के विस्तार के 8 गांव है उनको समय रहते हुए सूचित करेंगे। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.